તો હેલો ગાઈસ, કેમ છો? આજે હું આવી ગયો છું મહેસાણાથી માત્ર 35 કિલોમીટરના અંતરે આવેલા વડનગર ગામના સમિષ્ટા લેકની અંદર છે. પ્રકૃતિની સૌંદર્ય કિલ્લાથી ખીલેલું છે. આ એક ફરવા માટેની એકદમ બેસ્ટ જગ્યા છે અને અહીંયા તમને એકદમ જોરદાર ફોટોગ્રાફી કરવા માટેના અલગ અલગ પોઈન્ટ્સ જોવા મળી જવાના છે. અહીંયા તમને એકદમ મસ્ત અને શાંતિનો અહેસાસ થવાનો છે. તમે જો ગમે ત્યારે જો બહાર ફરવા જવાનું પ્લાન કરો તો આ જગ્યાએ ફરવા માટે જરૂરથી આવજો. તો હવે આપણે આવી ગઈએ એકદમ લેકના એકદમ જોડે. આ લેકના તમે જોડેથી જોશો તો એકદમ તમને જોરદાર ફીલ થવાનું છે, કેમ કે સામે તમે જોઈ શકો છો પેલો ટાવર દેખાય છે. એ ટાવરની અંદર તમને વિડીયોગ્રાફીની માહિતી દ્વારા સમજાવવામાં આવશે કે આ જગ્યા કેટલી જૂની છે અને આના આજુબાજુમાં શું શું ફરવા લાયક છે. અને આ લેક છે ને શર્મિલા લેક એ બહુ જ ઘેરી છે. એમાં કાચબા કે એવું કઈ હશે ને. આ સાઈડ બહુ બધા ડેમ એ બધું ફરેલા છે, પણ એમાં બહુ બધો કચરો છે. બીજું શું કેવું છે આ વિશે? પછી છે ને આ બહુ બધા zigzag લાઇન્સ બનેલી છે અહીંયા. અને આ 2.5 કિલોમીટર જેટલો મોટો સર્કલ છે, બરોબર? તો તમે આખું ગોળ ગોળ ફરશો તો તમને બહુ જ બધા વ્યૂ પોઈન્ટ જોવા મળી જવાના છે, જેથી તમે ફોટોગ્રાફી કરી શકો. મંદિર ત્યાં છે, આ બોટ છે, નાવ અને શેલ્ટર છે, બધું છે અહીંયા. ભાઈ, તમે પબ્લિક માટે શું કહેવા ઈચ્છો? અહીંયા અવાય કે ના અવાય? અવાય ને, જરૂરથી અવાય. હા, વરસાદના સિઝનમાં વધારે અવાય. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમને અલગ અલગ સ્ટેચ્યુ જોવા મળી જવાના છે. એમની અંદર શું છે? કોના કોના ફોટા છે એની અંદર? એમાં છે ને ભગવાનોના ફોટા છે, બહુ બધા ફોટા છે ભગવાનના. ચાલો આપણે દેખાડીએ. પહેલું આ રાજકેનાર. ઓકે, બરોબર. ઓકે, વૃંદાવની. ઓકે, તમે જોઈ શકો છો ગાઈઝ, અહીંયા છે ને તમને અલગ અલગ સ્ટેચ્યુઝ મીન કે આઈ થિંક ભગવાનના જે જૂના ઓલ્ડ ટાઈમના બધા જ સ્ટેચ્યુઝ જોવા મળી જવાના છે. તો ગાઈઝ, વરસાદના સિઝનમાં તમે અચૂકથી અહીંયાની મુલાકાત લેજો. આ જગ્યા એકદમ બેસ્ટ રહેવાની છે. તમે તમારા ફેમિલી અને મિત્રોની સાથે આવી શકો છો અને આ વિડીયોને એટલું શેર કરો જેથી કે આ લોકો આ જગ્યાની માહિતી મળી શકે લોકોને આ જગ્યા વિશે. અને આ વિડીયોને ફટાફટથી લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં.